સ્ટુડન્ટ કેમ છો બધા? વેલ, તમે લોકોએ પાસ કરી લીધું છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો GCAS માં તમે રજીસ્ટ્રેશન પણ વ્યવસ્થિત કરી લીધું હશે. BBA હોય, BCA હોય કે પછી BCom કોઈ પણ તમે સ્ટ્રીમ હોય ફ્રેન્ડ્સ, તે તમે વ્યવસ્થિત રીતે શું કરી લીધી હશે? એપ્લાય કરી દીધું હશે અહીંયા. અને ફ્રેન્ડ્સ, આજે નવી માર્ગદર્શિકા વિશે હું તમને જાણકારી આપવામાં અહીંયા આ વિડિયો બનાવી રહ્યો છું. ફ્રેન્ડ્સ, આજે આપણે જોવા માટે જઈએ તો 25 તારીખે આપણો પહેલો રાઉન્ડ પૂરો થવાનો હતો. કઈ તારીખે ફ્રેન્ડ્સ? તો કે સર 25 તારીખે આપણો પહેલો રાઉન્ડ પૂરો થવાનો હતો. 25/6/2024 ના રોજ પહેલો જે રાઉન્ડ છે ફ્રેન્ડ્સ, તે શું થવાનો છે? પૂર્ણ થવાનો છે. હવે ફ્રેન્ડ્સ, પહેલો રાઉન્ડ પૂર્ણ થઈ જાય તો નવી માર્ગદર્શિકા અનુસાર આપણને અહીંયા બીજો રાઉન્ડનો ચાન્સ મળશે. વાત તો સર સાચી છે, બીજો રાઉન્ડનો ચાન્સ મળશે, પણ કઈ રીતે મળશે તે ખાસ જોવાની જરૂરિયાત છે. પહેલી વસ્તુ, જે સ્ટુડન્ટ્સને અત્યાર સુધી કોઈ પણ કોલેજમાં એડમિશન કન્ફર્મ મળ્યું નથી, એટલે કે કોઈ ઓફર લેટર મળેલો નથી, અથવા તો પહેલો મુદ્દો શું કીધો કે કોઈ પણ સ્ટુડન્ટને કોલેજ તરફથી કોઈ આપણને ઓફર લેટર અહીંયા મળ્યો નથી, અથવા તો તમે વિદ્યાર્થી મિત્ર મનચાહી કોલેજમાં જવા ઈચ્છો છો અને તમને કોલેજમાંથી ઓફર લેટર તો મળેલા છે, પણ જે કોલેજમાં જવું છે તેમાંથી ઓફર લેટર નથી મળેલો, તો તેવી પરિસ્થિતિના અંદર ફ્રેન્ડ્સ અહીંયા આપણે વિદ્યાર્થી મિત્ર શું કરવાનું છે, કઈ રીતે છે, નવી માર્ગદર્શિકા શું સૂચન આપી રહી છે, તેના વિશે આજે માહિતી કરવા આપણે ભેગા થયા છે આ વિડીયોમાં. આ રાઉન્ડ જે પૂરો થાય છે ફ્રેન્ડ્સ, હવે આપણો કયો રાઉન્ડ શરૂ થશે? તો કે સર બીજો રાઉન્ડ આપણો શરૂ થશે. એટલે કે સર 25 ની જગ્યા પર આ 26 તારીખથી શરૂ થવાનો છે. 26/6/2024. હવે ફ્રેન્ડ્સ, આ જે રાઉન્ડ શરૂ થશે તેમાં તમને લોકોને શું કરવામાં આવશે કે આપણે જેટલી પણ કોલેજ છે, તમે જેમાં પણ નંબર અહીંયા અપ્લાય કરેલું છે, એમાંથી જેટલી પણ કોલેજો છે તે કોલેજ વાળા શું કરશે? એક યાદી તૈયાર કરશે કે એમની પાસે કેટલી સીટો ખાલી પડી છે, અને જેટલી સીટો ખાલી પડી છે તેમના હિસાબે એ લોકો હવે તમને શું આપશે? તો કે સર ઓફર લેટર તમને આપશે. આ વસ્તુ ખાસ એક ધ્યાન રાખવાની છે. અને આજના વિડીયોના અંદર ફ્રેન્ડ્સ તમે એક સિમ્પલ વસ્તુ કરવાની રહેશે. માની લો કે મનચાહી કોલેજમાંથી તમને એક ઓફર લેટર આવી ગયો, તો આપણે પ્રેક્ટિકલી આજે જોવાનું છે કે કઈ રીતે તમે ઓફર લેટરને અહીંયા શું કરી શકો છો? જોઈ શકો છો. સાથે સાથે ફ્રેન્ડ્સ એ પણ આપણે અહીંયા જોવાનું છે વ્યવસ્થિત રીતે કે ભાઈ આપણે એક લોગિન કર્યા પછી કઈ રીતે આગળની પ્રક્રિયા થાય છે. માની લો કે તમારી મનચાહી કોલેજમાંથી તમને એક ઓફર લેટર આવી ગયો, હવે તમારે શું કરવાનું? ઓફર લેટરને ડાઉનલોડ કરવાનો રહેશે. તમારા જરૂરિયાતના જે કોઈ પણ આપણા ડોક્યુમેન્ટ છે તેનો એક સેટ બનાવી અને એ કોલેજમાં જવાનું રહેશે. ખાસ ધ્યાન રાખજો, ત્યાં તમારી પાસે તમે જે મેલ આઈડી આપેલું છે તેના ઉપર એક ઓટીપી જશે અને એક મોબાઈલ નંબર પર ઓટીપી જશે. આ બંને ઓટીપી તમને મળી શકે તેવી રીતે તમે જજો. ત્યારે પછી એવું ન વિચારતા કે મેં કયો નંબર આપેલો હતો, શું કરેલું હતું, કોનો નંબર છે, કોના ઉપર ઓટીપી જશે, શું થશે, એવા પ્રશ્ન ન આવવા જોઈએ. આપણે એડમિશન કન્ફર્મ કરાવવાનું છે. આપણા જેવા બીજા પણ વિદ્યાર્થી મિત્રો છે તો તે લોકો પણ અટવાય નહીં, એવી રીતે આપણે જવાનું રહેશે. એટલે આપણને જે કોઈ પણ માર્ગદર્શિકા આપવામાં આવી છે તેને પ્રોપરલી આપણે ફોલો કરવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો સમજી ગયા હશો. દ્વિતીય રાઉન્ડ આપણો બહાર પડવાનો છે. આજે પહેલો રાઉન્ડ પૂરો થઈ જશે, આવતીકાલથી દ્વિતીય રાઉન્ડ શરૂ થશે. જેને ઓફર લેટર નથી મળ્યા તેને આપણી જે તે કોલેજો હશે તે પોતાની એક નવી યાદી તૈયાર કરશે અને એ ઓફર અહીંયા તમને આપશે. હવે ફ્રેન્ડ્સ એક પ્રેક્ટિકલી જોવા જઈ રહ્યા છે કે ઘણા સ્ટુડન્ટ્સને કન્ફ્યુઝન હોય કે કઈ રીતે શું આમાં સર અમારે જોવાનું, કેમ કરવાનું છે, ક્યાં અમને ખબર પડશે? તો ફ્રેન્ડ્સ એના માટે આપણે ગૂગલ ઉપર જવાનું રહેશે. કોના ઉપર જવાનું રહેશે? ગૂગલ ઉપર. તો ચલો ફ્રેન્ડ્સ, હું તમારી માટે અહીંયા ગૂગલ પણ ખોલીને જ રાખેલું છે, જે તમે અહીંયા જોઈ શકો છો. હવે ગૂગલ ઉપર તમારે લખવાનું રહેશે તો GCAS એટલે સીધું અહીંયા તમને જો દેખાતું જ હશે
GCS લખશો એટલે અહીંયા આવી જશે GCS પોર્ટલ. ક્લિક કરો GCS પોર્ટલ ઉપર એટલે પહેલી જ આપણને શું બતાવશે અહીંયા? તો કે સર પહેલી આપણને GCS લખેલું બતાવી દેશે. તો તેના ઉપર આપણે શું કરી દીધું? ક્લિક. આ પેજ સુધી તમે પહોંચી જજો. કયા? આ એક પેજ સુધી તમે આવો એટલે અહીંયા એપ્લાય નાઉ, એપ્લાય તો ઓલરેડી કરી દીધું છે, કોલેજ ને બધું નખાઈ ગયું છે, એટલે હવે શું કરવાનું રહેશે? ઓલરેડી રજીસ્ટર કરવાનું રહેશે. આ પેજ સુધી તમે આવો એટલે વિદ્યાર્થી મિત્રો તમારા મેલ આઈડી ઉપર આઈડી પાસવર્ડ જે આવેલા હોય તે તમે શું કરી શકો છો? તો કે સર એન્ટર કરી શકો છો. તો ચલો હું તમને એક અહીંયા ડેમો બતાવવા માટે એક આપણા સ્ટુડન્ટ નું કન્ફર્મેશન આવી ગયું છે જે હું તમને અહીંયા બતાવવા જઈ રહ્યો છું. તો ચલો આઈડી પાસવર્ડ તમારા પણ સાથે સાથે નાખી દો એટલે કમ્પ્લીટ થઈ જાય. ચાલો આઈડી પાસવર્ડ નખાઈ ગયા પછી હવે આપણો ટાર્ગેટ શું આવે છે? કેપ્ચર વાળો ઓટીપી નાખવાનો છે. 85799 મારી પાસે છે એટલે હું નાખી દઉં છું. 85799. ચાલો આટલું કમ્પ્લીટ થાય એટલે અહીંયા સાઇન ઇન કરવાનું આપણે ઓપ્શન આવે છે તે કરી દેશું. 85799 ઇનવેલિડ કેમ આવ્યું બિચારું? ચલો આવું આપણે એક યુનિવર્સિટીના ઓલામાં ઇશ્યુ રહેશે તો બહુ ટેન્શન લેવાની જરૂરિયાત નથી. તો ચલો ફ્રેન્ડ્સ આપણે અહીંયા પાસવર્ડ રીએન્ટર કરી દેશું. તો ચલો પાસવર્ડ એન્ટર કરું છું. તમે પણ સાથે સાથે કરશો તો તમારી માટે પણ સારું છે. 70363 70363. તો ચલો ફ્રેન્ડ્સ અહીંયા સાઇન ઇન કરી દેશું આપણે લોકો. તો એક પોર્ટલ આપણી સામે ખુલી ગયું છે જે તમે જોઈ શકો છો અહીંયાથી. આ પોર્ટલ આપણું જે અહીંયા ખુલે ફ્રેન્ડ્સ, આવી રીતે આપણું અહીંયા પોર્ટલ ખુલે છે. શું થાય છે? પોર્ટલ આવી રીતે તમારું ખુલશે. હવે આ જે પોર્ટલ આપણું જે ખુલી ગયું છે તેના અંદર આપણે શું કરવાનું રહે છે વિદ્યાર્થી મિત્રો? સૌથી મહત્વનો પોઈન્ટ અહીંયા ઓફર્સમાં આપણે જવાનું રહેશે. ઝૂમ નહીં થશે. આ વેબસાઇટ છે ફ્રેન્ડ્સ, ઝૂમ નહીં થશે. બટ હા એક વસ્તુ છે ફ્રેન્ડ્સ જે હું તમારી માટે ડેફિનેટલી કરી શકું છું. તો ચલો જોજો ફ્રેન્ડ્સ અહીંયા બધા. આપણા માટે જે કામની વસ્તુ છે તે પહેલા અને વ્યવસ્થિત રીતે શીખશું આપણે લોકો. આપણા માટે આટલી જ વસ્તુ કામની છે અને સૌથી મહત્વની છે. જો હવે સમજજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ વિદ્યાર્થીએ શું કરેલું હતું? તો કે સર આ વિદ્યાર્થીએ અહીંયા એપ્લિકેશન આયરું બેચલરમાં એમણે એપ્લાય કરેલું હતું. એમનું એડમિશન કન્ફર્મ પણ થઈ ગયું છે અહીંયાથી. અને બીજી એક વસ્તુ, એમણે ક્યાં ક્યાં એપ્લાય કર્યું હતું તે પણ આના અંદર બતાવી રહ્યું છે. એટલે ઓફર લેટર તમે આમાંથી કાઢી શકો છો. એમણે BCA માટે અહીંયા જોઈ શકો છો. કેના માટે? BCA માટે અપ્લાય કરેલું હતું અને BBA માટે અપ્લાય કરેલું હતું. તો જો અહીંયા આપણે ક્લિક કરીએ વિદ્યાર્થી મિત્રો એટલે કઈ કઈ કોલેજો છે તેના અંદર આપણે અપ્લાય કરેલું છે તેની અહીંયા તમામ માહિતી આપણને મળી જાય છે. સેમ ટુ સેમ વસ્તુ અહીંયા જે એમણે BCA માટે અપ્લાય કરેલું હતું તેમાં એમણે એડમિશન ઓફર વાળી કોલમમાં જોઈ શકો છો ફ્રેન્ડ, પહેલી, બીજી, ત્રીજી અને ચોથી, પાંચમી, છઠ્ઠી 6 કોલેજમાંથી ઓફર લેટર આવ્યા હતા. એમની પસંદગી પ્રમાણે 6 કોલેજમાંથી ગમે તેમાં જઈ શકતા હતા. એ એમનો કોલ છે એટલે એમની ઈચ્છા છે કે એમને નજીકમાં આવનારી કઈ કોલેજમાં જવું છે તે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણને પણ શું આપવામાં આવે છે? તો કે સર આપણે જેવા અહીંયાથી અલોટમેન્ટ ઉપર ક્લિક કરશું, અલોટમેન્ટ ઉપરથી આગળ આવશો એટલે અહીંયા આવી જશે તમારું એપ્લિકાન્ટ એડમિશન રિલેટેડ ડિટેલ. પહેલો જ ઓપ્શન હશે તેના અંદર આપેલું હશે આપણે જેમાં બી અપ્લાય કરેલું હોય. જેમ કે આપણે બે માં અપ્લાય કર્યું હતું, એક BCA માં અને એક BBA માં. એમણે 9 કોલેજમાં અહીંયા એપ્લાય કર્યું હતું અને BBA માટે એમણે 7 કોલેજમાં અપ્લાય કર્યું હતું. તેમનું એડમિશન પણ કન્ફર્મ થઈ ગયું છે. પહેલા જ રાઉન્ડમાં થઈ ગયું છે. સેકન્ડ રાઉન્ડમાં પણ તમે થોડું ધ્યાન આપજો નહીતર તમને પ્રોબ્લેમ આવશે. અહીંયાથી વિદ્યાર્થી મિત્રો આપણે પ્લસ ઉપર ક્લિક કરીએ એટલે તમામ શું ઓપન થઈ જાય? આપણી કોલેજની યાદી,
કઈ જગ્યા પર છે, આ બધી જ માહિતી આપણને આવી જાય. સાથે સાથે અહીંયા સેલ્ફ ફાઇનાન્સ છે કે ગ્રાન્ટ છે તે પણ આપણને શું થઈ જાય છે, માહિતી અહીંયા મળી જાય છે. સાથે સાથે તો ફ્રેન્ડ્સ આવી રીતે આપણને અહીંયાથી શું મળી જશે, આપણા કોલ લેટર એટલે ઓફર લેટર અહીંયાથી મળી જશે. હવે માની લો કે તમને આ કોલેજ પસંદ છે તો તેની બાજુમાં યસ લખાયેલું હોય તો અહીંયા નીચે ડાઉનલોડ નો એરો આવશે, ત્યાંથી તમારે એ ઓફર લેટર ડાઉનલોડ કરવાનો રહેશે. આ ઓફર લેટર તમે જેવો ડાઉનલોડ કરશો એટલે તમારા જે કોઈ પણ જરૂરિયાત પ્રમાણેના ડોક્યુમેન્ટો છે તે તમારે લઈને ક્યાં જવાના રહેશે, તે કોલેજ ઉપર જવાના રહેશે. આ કોલેજ ઉપર તમારે ફીસ પેમેન્ટ કરવાની રહેશે અને તમારું એડમિશન કન્ફર્મ ક્યારે ગણાશે, જ્યારે તમારા રજિસ્ટર મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવે અને રજિસ્ટર મેલ આઈડી ઉપર ઓટીપી આવે, જે તમે કોલેજમાં સબમિટ કરો ત્યારે જઈને તમારું એડમિશન કન્ફર્મ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો દ્વિતીય રાઉન્ડ એટલે આપણા બીજા રાઉન્ડ માટે આપણે થોડું જાગૃત થઈ જવાનું જરૂરી છે ફ્રેન્ડ્સ. આશા રાખું છું કે આ માહિતી તમને ઘણી કામ લાગવાની છે અને કામ પણ લાગશે ને લાગશે. અને વિદ્યાર્થી મિત્રો જેને બી કોઈ ક્વેરી હોય તો વિદ્યાર્થી મિત્રો કમેન્ટ્સ ડેફિનેટલી કરી શકો છો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવી જ માહિતી તમને અમે આપતા રહેશું. તમારો ખૂબ ખૂબ આભાર.